અમદાવાદના અનહદમાં મિસ યુનિવર્સ ગુજરાતનું સેમી ફિનાલે યોજાયું હતું. જેમાં ગુજરાતભરમાંથી 40થી વધુ કેન્ડિડેટ આવ્યા હતા, જેમાં હરેક કેન્ડિડેટે પોતાના વોક અને ટોકથી ટેલેન્ટ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતમાં આજે મિસ યુનિવર્સ ગુજરાતનું સેમીફાઇનલ રાઉન્ડ છે અને પહેલાં ઇનિશિયલ સ્ટેજમાં અમે બહુ બધા જગ્યાએ ઓડિશન્સ લીધા. એમાંથી જે સિલેક્ટેડ થયા હતા અને જે લોકોએ નેશનલમાં ફોર્મ ભર્યા હતા એ બધાનું આજે સિલેક્શન પ્રોસેસ છે. આમાંથી 30 કન્ટેસ્ટન્ટ સ્ટેજ રાઉન્ડ માટે સિલેક્ટ થવાની છે. આજે પહેલાં સ્ટેટ લેવલ ઉપર આ પેજન્ટ થતા નહોતા ઓડિશન રાઉન્ડ્સથી થઈને, પણ મેં ગુજરાતમાં એવું કર્યું છે કે જે બી 30 ફાઇનલિસ્ટ છે એને એટલીસ્ટ સ્ટેજ ઉપર જવા માટેનો મોકો મળે અને એમાં 30 કન્ટેસ્ટન્ટ એટલીસ્ટ પોતાનું પરફોર્મન્સ આપી શકે સ્ટેજ ઉપર. તો ટેલેન્ટ રાઉન્ડ છે, બીજા ઘણા બધા એવા રાઉન્ડ છે જેને પાર કરીને એ લોકો 30 લોકો ત્યાં રહેશે. આજે મિસ યુનિવર્સ ગુજરાતનું સેમીફિનાલે રાઉન્ડ છે, જ્યાં આઈ થિંક 35 to 40 કન્ટેસ્ટન્ટ્સની ઉપરની આપણે જે સારા ટેલેન્ટેડ છોકરીઓ આવ્યા છે બધા અહીંયા, જે કમ્પીટ કરશે ફોર ધ મિસ યુનિવર્સ ગુજરાત ફિનાલેના ટાઇટલ માટે. અને એમાં અહીંયાથી જે શોર્ટલિસ્ટ થઈને ફાઇનલ્સમાં જશે એમાંથી કોઈ એક યુવતીને મોકો મળશે કે એ નેશનલ લેવલ ઉપર ગુજરાતને રેપ્રેઝેન્ટ કરે. એટલે અહીંયા કોમ્પિટિશન ઘણી જ ટફ છે અને બધાનું પ્રેપરેશન એટલું સરસ છે, એટલે જે પણ અહીંયા આવીને જોવે એટલે એને લાગે કે ગુજરાતનું અલગ જ રૂપ જોવા મળશે એને. અને હમણાં તો બધાના જે પોતાના પ્રિપરેશન્સ હોય એવી રીતે હશે, એમના આઉટફિટ્સ ને બધી એવી રીતે, પણ ઇન ધ ફાઇનલ્સ તમને ગુજરાતનો ટચ જોવા મળશે થોડોક, બધાના આઉટફિટમાં બી, બધાના રાઉન્ડ્સમાં બી અલગ અલગ, અને જે વિનર થશે એમાં બી તમને ગુજરાતનો અલગ એક તમને ટચ જોવા મળશે, જે પહેલાં ફેશન વાઇઝ કહો કે કેવી રીતે તમે નહીં જોયો હોય. હેલો, મારું નામ પલક માલી છે. હું સાંભળી બોલી નથી શકતી. ફર્સ્ટ ટાઈમ આવી રીતે ગુજરાતને રિપ્રેઝન્ટ કરવા જઈ રહી છું. થોડી ખુશ નાખુશ બધી રીતે બધું છે, ઘણી બધી વસ્તુઓ મનમાં ચાલી રહી છે, બટ આઈ જસ્ટ વોન્ટ ટુ રિપ્રેઝન્ટ ગુજરાત એન્ડ ઘણા બધા ડ્રીમ્સ પૂરા કરવા છે. નમસ્તે, મારું નામ સલોની પરીખ છે અને હું અમદાવાદથી જ છું. મારા માટે મિસ યુનિવર્સ એ જર્ની એક્સટર્નલી જ્યારે મને એક પ્લેટફોર્મ આપી રહી છે કે મારી સ્કિલ્સ હું દુનિયા સુધી પહોંચાડી શકું. મોર દેન દેટ એક ઇન્ટરનલ જર્ની છે જ્યાં હું મારી પોતાની જાતને એક્સેપ્ટ કરતાં શીખી રહી છું. બિકોઝ જેમ એક બાજુ કહીએ છીએ બ્યુટી ઇઝ પરફેક્શન, બટ લેટલી વી આર રિયલાઇઝિંગ કે દરેક માણસમાં ઇમ્પરફેક્શન હોય છે અને એ ઇમ્પરફેક્શન દરેક વુમન જ્યારે પોતાનું એક્સેપ્ટ કરશે દેન શી વિલ બી બ્યુટિફુલ બિયોન્ડ બાઉન્ડ્સ એન્ડ આઈ એમ ટ્રાઇંગ ટુ લર્ન દેટ. થેન્ક યુ.